આભારી છીએ કે આજે અમારા સમાજને એક મોકો મળ્યો છે. પ્રજાપતિ સમાજને જે કઈ સવાલો હશે એ આજે ખુલીને બહાર આવશે. એના માટે પહેલા તો હું તમારી ટીમ અને વીટીવી ન્યૂઝનો હું આભારી છું અમારા પ્રજાપતિ સમાજ વતી. અને આજે તમે જે સવાલ પૂછ્યો છે કે સમાજ એકતા નથી, તો અમારા સમાજમાં ગોળવાદ હજી પણ થોડું ચાલે છે, એટલે અમે એ નાબૂદ કરવાની પૂરી કોશિશ કરીએ છીએ. અમારી સમાજમાં બહેનો પણ આજકાલ સખત મહેનત કરી રહી છે અને એકતાનું નાદ ગુંજાઈ રહી છે અને બહેનો પણ આગળ આવી રહી છે કે આપણે સમાજને એક કરીએ. હાલ પણ અમારા સમાજમાં અનેક બહેનો આગળ આવી અને એમના કાર્યરત થઈ છે અને ક્યાંક પણ અલગ આગવું સ્થાન મેળવ્યું છે એમણે પણ, અને એના માટે હું ગર્વ અનુભવું છું. પણ સમાજમાં જે અમારે ગોળવાદ અને અલગ અલગ સંગઠનો છે એને હું મારા વતી અત્યારે હું એટલી તો રિક્વેસ્ટ કરીશ અમારા સમાજને કે મીડિયા થ્રુ કે અમારા સમાજમાં જે સંગઠનો અલગ અલગ છે, હરેક સંગઠનોના એક એક પ્રમુખ હોય છે, એના અધ્યક્ષો હોય છે, એ બધા મળી અને એક સંગઠન કરે અને એકતાનો નારો ગુંજે એવી મારી પ્રાર્થના. એક છત્ર નીચે આવે અને એના માટે આવતીકાલે અમારે ગાંધીનગર ટાઉન હોલમાં અમારા સમાજની એક એકતા પ્રદર્શનનું એક સંગઠન થઈ કાલે સંમેલન છે. તો એના માટે તો અમે બધા 1-2 મહિનાથી મહેનત કરીએ છીએ અને સફળ બને એવી અમે આશા રાખીએ છીએ. ચલો જયેશભાઈ, તો જેટલા પણ લોકો